મેયર મનીષભાઈ પટેલના હસ્તે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ધ્વજવંદન કરાયું. નડિયાદ મહાનગરપાલિકા ખાતે પ્રથમવાર ધ્વજવંદન મેયરના હસ્તે કરાયું છે. મેયર મનીષભાઈ પટેલ 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી. ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કમિશનર કિરણ ઝવેરી, કોર્પોરેશનના અધિકારીઓ, કારોબારી ચેરમેન સહિત હોદ્દેદારો અને કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. શપથવિધિ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશના શહીદ વીરને યાદ કરીને દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિત ધારાસભ્યએ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને સૂતરની આંટી પહેરાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. હું પોતે સ્વચ્છતા પ્રતિ જાગૃત રહીશ. તેના હું એ માનું છું કે વિશ્વના જે પણ દેશો સ્વચ્છ દેખાય છે, હું આજે જે સોગંદ લઈ રહ્યો છું કલાક આપે તે માટે પ્રયત્નશીલ રહીશ. વિચાર સાથે ગામડે ગામડે, શેરીએ શેરીએ 100 કલાક, પ્રતિ સપ્તાહ 2 કલાક, સૌથી પહેલા હું સંકલ્પને ચરિતાર્થ કરીશ. આજે 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રી મનીષભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી. અને સૌ પ્રથમ વખત આ ધામધૂમથી જે ઉજવણી કરી છે, લગભગ 800થી 1000 જેટલા લોકો આજે ઉપસ્થિત રહ્યા છે. અને આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી અને પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા, અધિકારી, કર્મચારી, શિક્ષકો, બાળકો અને અમે જેને આમંત્રણ આપ્યું હતું એ નડિયાદ શહેરના વેપારીઓ અને NGOના પ્રતિનિધિ પણ આજે ઉપસ્થિત રહ્યા. અને લોકભક્તિના ગીતો, દેશભક્તિના ગીતો સાથે આ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું. અને અંતમાં આપણા રાષ્ટ્રપિતા અને આપણા લોકલાડીલા સરદાર પટેલની આંટી, એમની મૂર્તિને સૂતરની આંટી પહેરાવી અને કાર્યક્રમને અંતિમ તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યો. નડિયાદવાસીઓને હું સૌ પ્રથમ તો આ 80માં સ્વતંત્ર દિનની શુભેચ્છાઓ આપું છું અને અમને સ્વચ્છ નડિયાદ બનાવવા માટે અને નડિયાદના વિકાસ માટે અમને સહકાર આપે એવી અપેક્ષા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.